નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. હાલ જ્યારે શિયાળામાં દક્ષિણ ગુજરાતમાં ક્રિકેટ ટુર્નામેન્ટો રમાઈ રહી છે, ત્યારે શ્રી સરભોણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત NB પટેલ સરભોણ હાઈસ્કૂલ દ્વારા છેલ્લા 4 વર્ષોથી વોલીબોલ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ ટુર્નામેન્ટમાં 4 શાળાની ગર્લ્સ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો, જેમાં અલગ અલગ હાઈસ્કૂલની 16 બોયઝ ટીમે પણ ભાગ લીધો, જેમાં NB પટેલ હાઈસ્કૂલ સરભોણની ગર્લ્સ ટીમે 12 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 118 રન કર્યા હતા. તેના જવાબમાં SBEM મોતા ગર્લ્સ હાઈસ્કૂલની ટીમે 12 ઓવરમાં 8 વિકેટે 47 રન બનાવી શકી હતી. આમ સરભોણ હાઈસ્કૂલની ગર્લ્સ ક્રિકેટ ટીમે 71 રને વિજય થયો હતો. બોયઝ ક્રિકેટ ટીમની ફાઇનલ મેચ સરદાર પટેલ વિદ્યાલય NI અને GH ભક્તા હાઈસ્કૂલ મહુવા વચ્ચે રમાઈ હતી, જેમાં સરદાર પટેલ વિદ્યાલય NIએ 12 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 81 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મેચ રોમાંચિક બની હતી અને JH ભક્ત હાઈસ્કૂલ મહુવાએ 11 ઓવરમાં 8 વિકેટે 82 રન કરી 2 વિકેટે વિજય મેળવ્યો. બંને વિજેતા ટીમોના પ્રખર હિન્દુ વક્તા કાજલ હિન્દુસ્તાની અને દાતાઓશ્રીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. જયંતિભાઈ પટેલ, સરભોણ વિભાગ કેળવણી મંડળના ઉપપ્રમુખ. આપની આ ચેનલના માધ્યમથી જણાવતા આનંદ થાય અને ગર્વ પણ થાય કે છેલ્લા 4 વર્ષથી અમારી આ સરભોણ હાઈસ્કૂલની અંદર સરભોણ હાઈસ્કૂલના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે વિદેશમાં વસે છે, એમના દ્વારા એમની આ કુલ માતાના ઋણ અદા કરવા માટે છેલ્લા 4 વર્ષથી DN કપ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ લગભગ 21 જેટલી વોલીબોલની બોયઝની ટીમ અને 8 જેટલી ગર્લ્સની ટીમ વોલીબોલમાં અને ક્રિકેટમાં 16 જેટલી ક્રિકેટ બોયઝ અને 4 ગર્લ્સની, એ પ્રમાણે ક્રિકેટનું આયોજન અને વોલીબોલનું આયોજન થયું હતું. ખૂબ ઉત્સાહભેર વાતાવરણ રહ્યું. બધી જ ટીમના અલગ અલગ સ્પોન્સર પણ હતા. વિદેશથી અને ભારતના એવા પણ સ્પોન્સર ઘણા રહી ચૂક્યા અને બધા સ્પોન્સરોએ હાજરી આપી અને કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો. 2 જાન્યુઆરીથી શરૂ થયેલો વૈદિક યજ્ઞથી શરૂ થયેલો કાર્યક્રમ આજે 10 તારીખે કાજલ હિન્દુસ્તાની, જે હિન્દુ પ્રખરવાદી છે, લવ જિહાદ અને ધર્માંતર વિરોધી એમની જે પ્રવૃત્તિ છે, એના ખૂબ જાણીતા એવા કાજલ હિન્દુસ્તાનીના હસ્તે આજે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી અને બાકી જે સ્પોન્સર હતા એ સ્પોન્સર દ્વારા પણ બધા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 વર્ષથી ખૂબ સારું નામ કરી રહેલી એવી આ ટુર્નામેન્ટ DF કપ ટુર્નામેન્ટ અમારા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને અમારી શાળાના ટ્રસ્ટી મંડળના તમામ સદસ્યો, સંચાલક મંડળના સદસ્યો, અમારા તમામ શિક્ષક ભાઈ બહેનો અને અમારા આ જે કાર્યક્રમને ખાસ જે એના ઉપર વિશેષ જેનું યોગદાન છે એવા મારી બાજુમાં બેઠેલા છે અંકિતભાઈ દેસાઈ અને પ્રફુલભાઈ પટેલ, જે આ સરભોણના ભૂતપૂર્વ આચાર્ય અને હાલમાં કમિટીમાં પણ છે, એમનું પણ વિશેષ યોગદાન રહ્યું છે. અને આપની આ ચેનલના માધ્યમથી હું સૌને એવું આહ્વાન કરું છું કે આવતે વર્ષે પણ જાન્યુઆરી 2027માં ફરી પાછું આવો જ એક DN કપ ટુર્નામેન્ટ યોજાશે. આપ સૌને જાન્યુઆરીમાં આ સંસ્થાની અંદર પધારી આ કાર્યક્રમને માણવા માટે હું વિનંતી કરું છું. જે પ્રમાણે IPL ટીમ હોય છે તે જ પ્રમાણે અહીં જ બધા વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિફોર્મ હોય છે, બૂટ પણ આપવામાં આવે છે અને તે જ પ્રમાણે દરેક ટીમના સ્પોન્સર અને એના નામ પણ હોય છે. એટલે IPL જેવો જ માહોલ અહીંયા પેદા થાય છે અને ખૂબ સુંદર, ખૂબ લોકોને ગમે, આસપાસના ગામોના લોકો પણ અહીં જોવા પધારે છે અને ખૂબ સારો કાર્યક્રમ થાય છે. અને તે માટે હું અમારા તમામ સ્પોન્સર ભાઈ બહેનો, અમારા સંચાલક મંડળના તમામ સદસ્યો, અમારા વિદ્યાર્થીઓ, અમારા કર્મચારી ભાઈ બહેનો, અમારા આચાર્ય છે, એવા તમામ લોકો જેમણે આ ઇવેન્ટને પૂરી કરવા માટે પોતાનું યોગદાન આપ્યું છે, એ સૌનો હું આભાર માનું છું અને આપ સૌને મારા નમસ્તે.